હેલો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી શું છે? કેમિસ્ટ્રી કેટલા પ્રકારની છે? કેમિસ્ટ્રી એ વસ્તુ પહેલા આપણે સ્ટડી કરીએ. ઓકે, તો એ પહેલા આપણે થોડીક એક બેઝિક વાત હું તમને કરી દઉં કે કેમિસ્ટ્રી એટલે શું. હવે જો આ માર્કર તમને દેખાય છે, આ સિમ્પલ એક માર્કર છે. તો થોડુંક એવું દળ હશે આની અંદર. દળ ન હોય તો હું આને મૂકું તો આ નીચે ન પડી જાય. તો દળ છે આની અંદર, એનો મતલબ એમ થયો ને દળ છે આની અંદર. અમારી હાથની હથેળી છે એની ઉપર હું આમ રાખું છું તો હથેળીની અમુક સપાટી રોકી દે છે. હથેળીના ક્ષેત્રફળની અમુક સપાટી રોકી દે છે. તેનો મતલબ કે જગ્યા પણ રોકે છે. આ માર્કર દળે ધરાવે છે અને જગ્યા રોકે છે. એનો મતલબ કે આ વસ્તુને દ્રવ્ય કહેશું. આ કેમિસ્ટ્રી છે ને દ્રવ્ય સાથે સંકળાયેલ છે. કેના સાથે? દ્રવ્ય. આ દ્રવ્ય કોઈ દ્રવ્ય એ શું કરે? દળ ધરાવે અને જગ્યા રોકે. દ્રવ્ય છે એ દળ ધરાવે અને જગ્યા રોકે ને દ્રવ્ય કહેવાય. એટલે કે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવતી હોય ને જગ્યા રોકતી હોય એને આપણે દ્રવ્ય કહેશું. તો દ્રવ્ય ઉપરથી એક રસાયણ વિજ્ઞાનની એક વ્યાખ્યા પડે કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ છે. હવે બંધારણ એટલે દ્રવ્ય અને આપણે માની તો આનું બંધારણ તમને દેખાય છે. તમને જે દેખાય છે એ જ એનું બંધારણ છે. પણ એના ગુણધર્મો, એનો મતલબ કે આ બ્લુ માર્કર છે, જો બ્લુ કલરની દેખાય છે, આ બ્લેક માર્કર છે, બ્લેક કલર લખાય છે, તો એના ગુણધર્મ થયા. આ કલર બનાવવા માટે કેટલું તાપમાન આપવામાં આવ્યું છે, કેટલું દબાણ આપવામાં આવ્યું છે, કયું કેમિકલનો ઉપયોગ કર્યો હશે આની અંદર, તો એ બધા એના ગુણધર્મ થયા. તો આના ઉપરથી રસાયણ વિજ્ઞાનની એક વ્યાખ્યા બહાર પડે કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલ છે. શું કીધું? રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ છે. સાચી વાત છે. મેં તમને કીધું કે બંધારણ જે દેખાય અને ગુણધર્મ દબાણ, તાપમાન, કયું કેમિકલ હોય એના ગુણધર્મ થયા. તો રસાયણ વિજ્ઞાન છે એ દ્રવ્યના બંધારણ અને અંદરના ગુણધર્મ સાથે સંકળાયેલ છે. ઓકે, આ પહેલી વ્યાખ્યા થઈ. હવે બીજી વ્યાખ્યા, દ્રવ્ય હોય દ્રવ્ય એ બને કઈ રીતે? દ્રવ્ય છે એ બને છે કઈ રીતે? તો મને એક વિચાર આવે છે દ્રવ્ય ઉપરથી, આપણા માનવ જીવનનો. દ્રવ્ય છે ને એ માનવ જીવન સાથે સંકળાયેલ છે એવું મને લાગે છે. જોવો જ કઈ રીતે. માનવ શરીર સાથે દ્રવ્ય છે એટલે કે કેમિસ્ટ્રી ને રસાયણ વિજ્ઞાન દ્રવ્યના બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ છે. એટલે દ્રવ્ય ઈ શું થયું? રસાયણ વિજ્ઞાન થયું. ઓકે, તો રસાયણ વિજ્ઞાન છે માનવ શરીર સાથે કંઈક મેળ ધરાવે છે. આપણું માનવ શરીર છે એ શેનું બનેલું હશે? ક્યાં ક્યાં અંગોનું બનેલું હશે? તો કે સૌપ્રથમ બધા કોષો હશે. કોષો ભેગા થઈને શું બનાવશે? સ્નાયુઓ. ઈ ભેગા થઈને શું બનાવશે? અવયવ એટલે કે અંગો, શરીરના અંગો. અને એ બધા ભેગા થઈને શું બનાવશે? માનવ શરીર. ઓકે, તો એવી જ રીતે દ્રવ્ય છે દ્રવ્યો એનો સૌથી આપણા માનવ જીવનનો સૌથી પાયાનો ઘટક શું થયો? માનવ શરીરનો સૌથી પાયાનો ઘટક એટલે કે કોષ થયો. હા, એની અંદર એક પાયાનો ઘટક થાય આનો પણ જૈવિક અણુ. બરાબર? તો માનવ જીવનનો, માનવ શરીરનો પાયાનો ઘટક કોષ છે. તો એમ દ્રવ્યનો સૌથી પાયાનો ઘટક અણુ અને એનો પણ પાયાનો ઘટક પરમાણુ. એનો મતલબ આમ લખાય, થોડુંક લખવામાં મિસ્ટેક છે. પેલા પરમાણુ આવશે. ઓકે, પેલા પરમાણુ. દ્રવ્યનો સૌથી પાયાનો ઘટક પરમાણુ. પરમાણુ ભેગા મળીને અણુ બનાવશે. અણુ ભેગા મળીને દ્રવ્ય, સંયોજન XYZ. તો થયું ને એક માનવ શરીર જેવું કે માનવ શરીર છે એમાં એક પાયાનો ઘટક કોષ છે. અને રસાયણ કેમિસ્ટ્રી એની અંદર દ્રવ્ય એનો પાયાનો ઘટક શું છે? પરમાણુ, અણુ અને દ્રવ્ય સંયોજન. તો આના ઉપરથી એક બીજી વ્યાખ્યા નક્કી થાય. આના ઉપરથી એક બીજી વ્યાખ્યા આપણે આપી શકીએ કે
રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. આ વસ્તુ ખ્યાલ પડી? સાવ એક વખત પહેલેથી ચર્ચા કરી દઉં છું, સાવ નિરાતે. રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ છે. દ્રવ્ય કેને કહેશું? કે જે દળ ધરાવે અને જગ્યા રોકે. આપણે આનું ઉદાહરણ દીધું હતું કે એના ગુણધર્મો કેટલા તાપમાને કેટલા દબાણે બન્યું હશે એના ગુણધર્મો છે. તો રસાયણ વિજ્ઞાન એ બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ છે. તો કે કેના? તો કે દ્રવ્યના. તો દ્રવ્યનો સૌથી પાયાનો ઘટક કોણ? તો કે પરમાણુ. પરમાણુ ભેગા મળીને અણુ બનાવે, અણુ બધા ભેગા મળીને દ્રવ્ય સંયોજન બનશે. તો એવી જ રીતે માનવ શરીર કોષ સ્નાયુ અવયવ ભેગા થઈને માનવ શરીર બનશે. સમજાય છે? એનો મતલબ કે રસાયણ વિજ્ઞાને માનવ શરીર સાથે થોડીક સામ્યતા ધરાવી. આગળ જાશું તો થોડી વધારે સામ્યતા ધરાવશે. સમજાય? જેમ જેમ સમય જતો ગયો એમ એક વૈજ્ઞાનિક બહાર આવ્યો જેનું નામ છે રોઆલ્ડ હોફમેન. રોઆલ્ડ હોફમેન. વૈજ્ઞાનિકનું નામ શું છે? રોઆલ્ડ હોફમેન. આ રોઆલ્ડ હોફમેન એવી વાત કરી કે રોઆલ્ડ હોફમેન એમ કીધું કે રસાયણ વિજ્ઞાન 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. રસાયણ વિજ્ઞાન છે 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ આ જે 100 તત્વો છે ને એમાંથી નિપજતા અસંખ્ય જુદા જુદા તત્વોનું વિજ્ઞાન છે. નિપજતા મતલબ કે જે આ 100 તત્વો છે એમાંથી કંઈક નવા તત્વો બને છે, નવા બીજા સંયોજન બને છે, નવું રૂપાંતરણ થાય છે, એનું વિજ્ઞાન છે. રોઆલ્ડ હોફમેન એમ કીધું કે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ એ 100 તત્વો છે ને એમાંથી કંઈક નવું બને છે એનું વિજ્ઞાન છે. 100 તત્વોમાંથી કંઈક નવું બને છે એવું વિજ્ઞાન છે. તો રોઆલ્ડ હોફમેને જ્યારે વાત કરી ત્યારે 100 તત્વો હતા. હાલ કેટલા તત્વો છે? હાલ 118 તત્વો છે. તો આપણે એમ કહી શકીએ કે રસાયણ વિજ્ઞાન છે એ 118 તત્વોનું વિજ્ઞાન નથી, પણ 118 તત્વોમાંથી બનતા નવા રૂપાંતરણોનું વિજ્ઞાન છે. નવા રૂપાંતરણોનું વિજ્ઞાન છે. આ વસ્તુને હું પાછી માનવ શરીર સાથે સરખામણી કરીને તમને સમજાવું. મેલ અને ફિમેલ બંને ભેગા થાય, બંનેનું મિલન થાય એટલે એક નવું પેઢીનો જન્મ થાય, નવી પેઢીનો જન્મ થશે. તો માનવ જીવનથી એક નવી પેઢીનો જન્મ થાય છે ને. માનવ જીવન છે પોતાના પૂરતું સીમિત નથી. રોઆલ્ડ હોફમેને શું કીધું કે રસાયણ વિજ્ઞાન 100 તત્વો સાથે જ સીમિત નથી રહેતું, પણ એમાંથી કંઈક નવું રૂપાંતરણ થાય છે ત્યાં સુધી છે. તો હું પણ તમને એ જ કહું છું કે રસાયણ વિજ્ઞાન એ રીતની વાત કરી તો માનવ શરીર છે, પણ એ માનવ શરીર પૂરતું સીમિત નથી, પણ તેમાંથી બનતા નવા રૂપાંતરણોનું વિજ્ઞાન છે. એ જ રસાયણ વિજ્ઞાન માનવ જીવન. આ મિક્સિંગ થઈ ગયું, નો મજા આવી ને. થોડું છૂટું પાડીને કહું. જો આ એને ઈ આ 118 તત્વોમાં આવી જશે અને Cl એ પણ 118 તત્વોમાં આવી જશે. NaCl બનાવી નાખ્યું. શું બન્યું? NaCl એટલે મીઠું થાય ને. NaCl એટલે શું થાય? મીઠું. તો મીઠું કઈ રીતે બન્યું? મીઠું કઈ આ 118 ની અંદર નથી આપેલું. 118 માં સોડિયમ અને ક્લોરીન આપેલા છે. ઈ બંને ભેગા કર્યા તો શું બન્યું? મીઠું બન્યું. તો આ વસ્તુને માનવ શરીર સાથે હું સમજાવું તો આને માની લો કે મેલ માનો, આને ફિમેલ માનો. તો મેલ અને ફિમેલ બંને ભેગા થશે તો નવી પેઢી જન્મ લેશે. નવી પેઢી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? A + B ભેગા કરશું તો C બનશે, C + A કરશું તો D બનશે, D + E કરશું તો F બનશે. એવી રીતે કાઈ પણ બે અથવા બે કરતા વધારે વસ્તુ ભેગી કરશું તો કંઈક નવી વસ્તુ બનશે ને. તો રસાયણ વિજ્ઞાન ઈ જ કહે છે કે ઈ ખાલી અમુક વસ્તુઓ પૂરતું સીમિત નથી. બધી ઘણી બધી વસ્તુ ભેગી કરો, કંઈક નવું રૂપાંતરણ કરો, કંઈક નવું બનાવો, ત્યાં સુધી પણ સીમિત નથી, પણ એનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન ક્યાંય પૂરું થતું જ નથી. રસાયણ વિજ્ઞાન છે ક્યાંય પૂરું નથી થતું, પણ કંઈક નવી વસ્તુ બનાવે છે એનું વિજ્ઞાન છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે, તો સમજાઈ ગઈ તમને અહીંયા સુધીની બધી વાત? મેં શું તમને વાત સમજાવી? બધું જેટલી વસ્તુ કેમિસ્ટ્રીની બેઝિક કેમિસ્ટ્રી તમને મેં કીધી, તમને સમજાઈ ગઈ? હજી એક વખત આ લાસ્ટ ટોપિક કહું છું કે રોઆલ્ડ હોફમેને એમ કીધું કે રસાયણ વિજ્ઞાન 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ તેમાંથી નિપજતા અસંખ્ય જુદા જુદા રૂપાંતરણોનું વિજ્ઞાન છે. જેને મેં માનવ શરીર સાથે સરખામણી કરી કે મેલ અને ફિમેલ બંનેનું મિલન થશે ને નવી પેઢીનો જન્મ થશે. એવી જ રીતે સોડિયમ અને ક્લોરીન ભેગા થઈને NaCl બનાવ્યું
તો એ જ થયું ને કે 118 તત્વો સુધી સીમિત નથી, પણ તેમાંથી પણ કંઈક આ નવું બન્યું ને એનું વિજ્ઞાન છે. તો રસાયણ વિજ્ઞાન માનવ શરીર સાથે સામ્યતા ધરાવે જ છે. આપણે સવારે ઉઠીએ, સૌપ્રથમ બ્રશ કરવા જશું, તો બ્રશ કોલગેટ શું છે? રસાયણ છે. પછી નાહવા માટે જશું, સાબુ શેમ્પુ શું છે? રસાયણ છે. પછી નાસ્તો કરવા માટે જશું, તો સવારમાં બધા ભાખરી ખાવાની ટેવ હોય તો ઘી ચોપડશું, તો શું છે? રસાયણ છે. તેલ શું છે? રસાયણ છે. પછી જોબ ઉપર જશું બધા, ઓકે? તો પેટ્રોલ ડીઝલ, બાઇક લઈને જઈ, વ્હીકલ લઈને જશું, કાર લઈને જશું, તો પેટ્રોલ ડીઝલ ની તો જરૂર પડશે. શું છે? રસાયણ છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે? તો રસાયણ વિજ્ઞાન છે 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી એવું રોવા ડોક્ટરે કીધું. હાલ આપણે એમ કહેવાનું કે 118 તત્વોનું વિજ્ઞાન નથી, તેમાંથી બનતા અસંખ્ય જુદા જુદા રૂપાંતરણોનું વિજ્ઞાન છે. તો પહેલી વ્યાખ્યા એવી હતી કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલ છે. તો પહેલી વ્યાખ્યાને ધ્યાનમાં લઈને આપણે થોડી બીજી ચર્ચા કરી. પહેલી વ્યાખ્યાને ધ્યાનમાં લઈને આપણે થોડીક એવી બીજી ચર્ચા કરી. પહેલી વ્યાખ્યામાં મેઇન વસ્તુ શું છે? દ્રવ્ય છે ને, મેઇન વસ્તુ દ્રવ્ય. તો દ્રવ્ય એટલે કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને દ્રવ્ય કહી છે ને. દ્રવ્યનું બે પ્રકારે વર્ગીકરણ આપણે કરીએ. દ્રવ્યનું બે પ્રકારે વર્ગીકરણ કરી, ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક અવસ્થાને આધારે. ઓકે? ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક અવસ્થાના આધારે દ્રવ્યનું બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. ભૌતિક અવસ્થામાં પેટા ત્રણ પ્રકાર પાછા: ઘન, પ્રવાહી અને વાયુ. અને રાસાયણિક અવસ્થાની અંદર પણ બે પ્રકાર: મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. ઘન, પ્રવાહી, વાયુ તો તમને ખબર જ છે. બરફને થોડી ગરમી આપો તો પાણી બને, પાણીને ગરમી આપો તો વરાળ બને. સમજાઈ ગયું ને? ઘન, પ્રવાહી અને વાયુ. હવે મિશ્રણ છે ને એ બે પ્રકારના હોય: સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. મિશ્રણ છે એ બે પ્રકારના હશે: સમાન અને વિસમાન મિશ્રણ. સમાન મિશ્રણ કેને કહેશું? સમાન મિશ્રણ કેને કહેશું? બીકર A, બીકર B. બે કાચના બીકર છે, બંનેની અંદર સરખા પ્રમાણમાં પાણી ભરી દઈ. ઉપરથી મીઠું નાખું છું બીકર એમાં, આમાં રેતી નાખું છું. બંને બીકરને થોડા સમય સુધી હું હલાવીશ, પછી હું અવલોકન કરીશ. તો બીકરને હું બહાર કાઢી લઉં બોટની બહાર અને હલાવું આમાં. પછી હું અહીંથી હું જોઉં, કાચનું બીકર છે એટલે અરસપરસ દેખાશે. તો મીઠાવાળા પાણીની અંદર હું જોઈશ તો મને હા બોટ થોડું કેવું દેખાશે. પણ હું રેતીવાળા બીકરને લઈને આમ બોટને જોવાની ટ્રાય કરું તો મને નહીં દેખાય, એમાં ધૂળવાળું પાણી દેખાશે. તો જે બીકરની અંદર દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણપણે ઓગળી ગયો છે અને તેની અરસપરસ જોઈ શકીએ છીએ તેવા મિશ્રણને સમાન મિશ્રણ કહેશું. અને જે મિશ્રણમાં દ્રાવ્ય પદાર્થ ઓગળતો નથી અને બીકર આપણે કાચના બીકરની અંદર અરસપરસ જોવું હોય તો જોઈ શકતા નથી તેવા મિશ્રણને વિસમાન મિશ્રણ કહેશું. ઓકે? તો શુદ્ધ પદાર્થોની અંદર તત્વો આગળ આવે. શું આવશે? તત્વો. અને તત્વો અત્યારે કેટલા પ્રકારના છે? 118. જે આપણે હજી એક લેક્ચર પછીના લેક્ચરની અંદર 118 તત્વો આપણે ભણશું. ઓકે? હવે આપણે પહેલી વ્યાખ્યા ભણી ગયા કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ છે. તો દ્રવ્ય શું છે? જે દળ ધરાવે છે, જગ્યા રોકે છે. આપી દીધી આખી વસ્તુ. એ બીજી વ્યાખ્યા શું છે કે રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. તો એ થોડીક વસ્તુ ભણી. અણુ કેને કહેશું અને પરમાણુ કેને કહેશું? અણુ કેને કહેવાય અને પરમાણુ કેને કહેવાય એ વસ્તુ જોઈ. હવે જો સિમ્પલ વસ્તુ છે અણુ અને પરમાણુ. અહીંયા લખું છું પરમાણુ. એક કામ કરી બોર્ડ ભૂસી નાખી, થોડુંક વિસ્તૃત લખી.
ચલો પરમાણુ પરમાણુ કેને કહેવાય કે દ્રવ્યના અંતિમ કણ દ્રવ્ય છે અંતિમ કણ કોણ છે તો કે પરમાણુ દ્રવ્યનો અંતિમ કણ એ જ પરમાણુ દ્રવ્યના અંતિમ કણ તરીકે કોણ આવે તો કે પરમાણુ આવે સમજાય છે તો પરમાણુ દ્રવ્યનો અંતિમ કણ છે અને બીજા શબ્દમાં પરમાણુ શું છે એક આણ્વીય હોય જેમ કે હાઇડ્રોજન સોડિયમ ઓક્સિજન ક્લોરીન ક્લોરીન બ્રોમિન etc ટૂંકમાં એક આણ્વીય તત્વ હોય ને એ પોતાનો પરમાણુ હોય એ જ પોતે પોતાનો પરમાણુ હોય એક આણ્વીય તત્વ ઓકે એને જ પરમાણુ કહેવાય પરમાણુ એ દ્રવ્યનો અંતિમ કણ છે એવો અત્યારે હાલ એવું આપણે માની છીએ આગળ આગળ જેમ જેમ કેમિસ્ટ્રી ભણશું એમ ઘણી બધી વસ્તુ તમને નવી જાણવા મળશે અત્યારે હાલ પરમાણુ એ દ્રવ્યનો અંતિમ કણ છે એવું આપણે માનવાનું છે ઓકે ચલો અણુ અણુ કેને કહેશું અણુ તો કે બે અથવા બે કરતા વધારે પરમાણુ બે અથવા બે કરતા વધારે પરમાણુ ભેગા મળીને તત્વનો અણુ બનાવે છે બે અથવા બે કરતા વધારે પરમાણુ ભેગા મળી તત્વનો અણુ બનાવે છે ઓકે જેમ કે હાઇડ્રોજનનો એક પરમાણુ પ્લસ હાઇડ્રોજનનો બીજો પરમાણુ આ બે નથી બીજો શોર્ટમાં લખ્યું ટૂંકમાં હું લખું ને એટલે તો H2 નો એક અણુ બની ગયો હાઇડ્રોજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનનો બીજો પરમાણુ બે પરમાણુને ભેગા કર્યા તો H2 નો એક અણુ બન્યો H2 નો એક અણુ બીજું ઉદાહરણ લઈ H2O તો H2O માં શું છે ઓક્સિજનનો એક પરમાણુ છે અને હાઇડ્રોજનના બે પરમાણુ છે ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા મળીને H2O નો એક અણુ બનાવે છે તો અણુ એટલે શું ને પરમાણુ એટલે શું ખબર પડી ગઈ અણુ અને પરમાણુ દ્રવ્યના પાયાના ઘટક છે તેથી જ આપણે કહી શકીએ કે રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે તેથી જ આપણે કહી શકીએ કે રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે ઓકે હવે થોડી બેઝિક ચર્ચા કેમિસ્ટ્રીની અહીંયા પૂરી કરીએ આપણે અને કેમિસ્ટ્રી કેટલા પ્રકારની છે એ પહેલા જાણી લઈએ કેમિસ્ટ્રી કેટલા પ્રકારની છે એ જાણી લઈએ organic chemistry inorganic chemistry physical chemistry અને analytical chemistry તમને એમ લાગશે કે સર ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ક્યાં પડ્યા પણ હું તમને કહી દઉં કે ગુજરાતી મીડિયમ વાળા એ ગ્રુપ વાળા જે વિદ્યાર્થી છે જેને જેડબલી મેન્સ કે જેઈ મેન્સ છે એ તમારે ગુજરાતીમાં આપવાની રહેશે જેઈ એડવાન્સ એ તમારે ઇંગ્લિશમાં આપવાની રહેશે તો તમે સ્ટાર્ટિંગ થી ઇંગ્લિશ વર્ડની તૈયારી રાખશો તો તમને જેઈ એડવાન્સમાં તકલીફ નહીં પડે એટલે હું ઇંગ્લિશ લખું છું ઓકે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક ફિઝિકલ એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન અને એનાલિટિકલ એટલે વૈજ્ઞાનિક રસાયણ વિજ્ઞાન ઓકે તો ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સૌપ્રથમ આપણે આ સ્ટડી કરવાનું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરતા પહેલા આપણે થોડુંક બેઝિક કેમિસ્ટ્રી ભણી લઈશું થોડીક બેઝિક કેમિસ્ટ્રી જો બેઝિક કેમિસ્ટ્રીનું જ્ઞાન આપણને મળી જશે નોલેજ આપણી અંદર આવી જશે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરવામાં કંઈ પ્રોબ્લેમ નહીં પડે સરળતાથી ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે સ્ટડી કરી શકશું ઓકે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરતા પહેલા આપણે થોડી સમ બેઝિક કેમિસ્ટ્રીનું નોલેજ લઈ લઈએ ઓકે થોડુંક સમ બેઝિક કેમિસ્ટ્રીનું નોલેજ લઈ લઈએ ઓકે સો આજનો આ લેક્ચર અહીંયા સુધી સીમિત રાખી છે હવે નવી કેમિસ્ટ્રીની બાબત ઉપર નવી ચર્ચા એટલે કહું છું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા પહેલા સ્ટડી કરતા પહેલા આપણી આસપાસ શું છે કેમિસ્ટ્રી એ વસ્તુ આપણે ભણી લેવી જોઈએ સામાન્ય જ્ઞાન રસાયણ વિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપણી અંદર હોવું જોઈએ તો આપને આ કેમિસ્ટ્રી ભણવામાં સરળતા રહે અને મજા આવે કંઈ પણ વસ્તુ આપણે વધારે શીખવી હોય તો એની અંદર આપણે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ
તો આ વસ્તુ શીખતા પહેલા આપણે એક ઇન્ટરેસ્ટ જગાવી છે તમારી અંદર, એક શોખ ઉત્પન્ન કરું છું. જો એ વસ્તુ તમારી અંદર આવી જાય તો સરળતાથી તમે આ વસ્તુ સમજી શકો છો. ઓકે, બીજી એ વાત હું તમને કહું છું કે જો તમને મારો વિડીયો ગમ્યો હોય, મજા આવી હોય, તમને કંઈક આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો તમે આ વિડીયો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ઓકે, થેન્ક યુ.